Hello everyone, welcome to this lecture. So in last video we have seen simple tenses exercise. સાદા કાળની એક્સરસાઇઝ કરી હતી. કઈ રીતે સાદા કાળને આઈડેન્ટિફાઈ કરવાનું છે, કઈ રીતે એનો આન્સર સેટ કરવાનો છે. સો ટુડે ધ ટોપિક ઇઝ કન્ટિન્યુઅસ ટેન્સ એક્સરસાઇઝ. ચાલુ કાળને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો, કઈ રીતે તમારા આન્સર સિલેક્ટ કરવો. તો સૌથી પહેલાં મેં જે તમને કીધું તો એ રીતે કે કન્ટિન્યુઅસ ટેન્સની તમને સિન્ટેક્સ ખબર હોવી જોઈએ. હવે મેં તમને ટેન્સીસ જ્યારે ભણાવ્યા ત્યારે તમને કીધું હતું કે બધું પેરમાં યાદ રાખવાનું છે. સિમ્પલ ટેન્સીસની એક આખી પેર છે કે ડુ ડઝ, ડીડ અને વિલ. ટુ બીમાં વર્બની તમે સિંક જોવા જાઓ તો વર્બ પ્લસ એસ ઓર યસ, V2 અને V1. આ રીતે તમારા માઇન્ડમાં એક ટેબ્યુલર ફોર્મમાં આ બધી વસ્તુ સ્ટોર કરવાની છે. બાકી બધા ટેન્સમાં સબ્જેક્ટ, અધર વર્ડ્સ, ઓબ્જેક્ટ બધું સરખું આવે. તમારે ખાલી બે વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, દેટ ઇઝ તમારો ટુ બી અને તમારો વર્બ અને તમારા અધર વર્ડ્સ. અધર વર્ડ્સ પણ સેમ હોય છે, બહુ રેર કેસમાં અલગ અલગ હોય. કન્ટિન્યુઅસ ટેન્સનું આપણે જોવા જઈએ તો કઈ રીતે, તો ટેબ્યુલર ફોર્મમાં તમે એવી રીતે લખી શકો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. શું છે ટુ બી, તો કે પ્રેઝન્ટમાં એમ ઇઝ આર, પાસ્ટમાં વોઝ વેર અને ફ્યુચરમાં વિલ પ્લસ બી. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વિલ અને બી બોથ આર ડિફરન્ટ. તમારે નોટ લગાડવું હોય તો કોને લગાડવાનું, ટુ બીને. ઓલવેઝ નોટ કોને લાગે, ટુ બીને. તો ધીસ ઇઝ નોટ યોર ટુ બી, ધીસ ઇઝ કાઇન્ડ ઓફ હેલ્પિંગ વર્બ. એટલે નોટ કોને લાગશે, વિલને. વિલ નોટ બી. બાકી બધામાં તો એમ નોટ, વોઝ નોટ થઈ જશે. શું છે વર્બ ત્રણેયના, તો કે વર્બ પ્લસ આઈએનજી. કન્ટિન્યુઅસ એટલે શું, તો કે ચાલુ. ક્રિયા કેવી હશે આની અંદર, ચાલુ. દરેક કાળમાં જે કાળનું નામ છે ને એ તમને ક્રિયા સૂચવે છે. સિમ્પલ ટેન્સ હોય તો એમાં ક્રિયા કેવી છે, સિમ્પલ. એટલે તમારો વર્બ સિમ્પલ આવશે, જે આપણે જોયા હતા. કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આમાં ચાલુ કાળ છે તો ક્રિયા પણ કેવી છે આમાં, ચાલુ. તો વર્બ કેવો આવશે, તો કે વર્બ પ્લસ આઈએનજી. તમે વર્બની પાછળ આઈએનજી લગાડો, ઇટ મીન્સ કન્ટિન્યુઅસ હોય ને એવું દેખાડે છે. અધર વર્ડ્સ જોવા જાઓ તો ખાલી ચાલુ વર્તમાન કાળના અલગ છે. શું, તો કે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, લુક, લિસન. જ્યારે પાસ્ટ અને ફ્યુચરમાં શું, તો કે ટુમોરો, યસ્ટરડે, કોમન. પ્રેઝન્ટના જ ચેન્જ થશે, બાકી બધાના સેમ છે. ચલો એક્સરસાઇઝમાં જોઈએ તો આઈ બ્લેન્ક એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ નાવ. તો મેં કીધું એવી રીતે કે કોન્સન્ટ્રેટ ઓન અધર વર્ડ. નાવ છે એટલે આ કયો કાળ થયો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ત્રણમાંથી એક આન્સર સિલેક્ટ કરો. ત્રણેય કાળનો એક આન્સર આપ્યો છે. આઈ એમ રીડિંગ એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ નાવ. હું અત્યારે ઇન્ટરેસ્ટિંગ નોવેલ વાંચી રહી છું. આ રીતે શુદ્ધ ગુજરાતી કરશો તો વધારે ખબર પડશે. વાંચું છું અને વાંચી રહી છું એ બંનેમાં બહુ ડિફરન્ટ છે. નેક્સ્ટ, શી બ્લેન્ક્સ વિથ હર પેરેન્ટ્સ એટ ધ મોમેન્ટ. પેલા અધર વર્ડ છે યસ, તો ચેક કરો. એટ ધ મોમેન્ટ એટલે ચાલુ વર્તમાન કાળ. સિમ્પલ, એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી, ઇઝ સ્ટેઇંગ. તેણી
અત્યારે એમના પેરેન્ટ્સ સાથે રહી રહી છે. નેક્સ્ટ, this time tomorrow we blank Raj birthday. this time એટલે કે આ સમયે, આવતીકાલે આપણે રાજનો બર્થડે. તો આપણે સેન્ટેન્સ પૂરું કરો. આવતીકાલે આપણે રાજનો બર્થડે ઉજવી રહ્યા હશું. ઉજવી રહ્યા છીએ તો આવે નહીં. શું કામ? અહીંયા શું આપ્યું છે? ટુમોરો. ખાસ પહેલાં તો ટ્રાન્સલેટ કરવાનું તો વધારે તમને ખ્યાલ આવશે. ધ ચાઇલ્ડ બ્લેન્ક ફોર હિઝ પેરેન્ટ્સ. હવે જો અહીંયા અધર વર્ડ તો આપ્યો નથી, તો તમે એનું ગુજરાતી કરીને જુઓ. ચાઇલ્ડ વેઇટ કરી રહ્યો હતો, વેઇટ કરી રહ્યો છે કે કરી રહ્યો હશે. તો તમે વિચારો કે અધર વર્ડ નથી આપ્યો પણ વાત અત્યારની હોય એવું લાગે છે. એટલે શું આન્સર આવે? ધ ચાઇલ્ડ ઇઝ વેઇટિંગ ફોર હિઝ પેરેન્ટ્સ. આવી રીતે જનરલી કેવું છે કે આવું કન્ફ્યુઝિંગ તમારે એક્ઝામમાં ન આવે. અધર વર્ડ તો હોય, તમને કોઈને કોઈ હિન્ટ વર્ડ તો આપેલો જ હોય, પણ જ્યારે ન હોય ને તો તમે વિચારવાનું આમાં ત્રણેય આન્સર લાગુ પડે. પણ વધારે કયું તો કે હા. ચાલો, આઈ બ્લેન્ક રેડી વેન શી કેમ. હું રેડી, હું ખાલી જગ્યા રેડી જ્યારે તેણી આવી. તેણી આવી ત્યારે હું શું કરી રહી હતી? તમે જુઓ અહીંયા છે ને શી કેમ, જો અહીંયા હિન્ટ વર્ડ છે. શું? તો કે અહીંયા પાસ્ટ ફોર્મ ઓલરેડી આપેલું છે. તેણી આવીને ત્યારે હું આમ કરી રહી હતી, હું આમ કરતી હતી, આપણે એવું ગુજરાતીમાં બોલીએ તો. ઇટ મીન્સ કે આ પાસ્ટ ટેન્સ છે, કન્ટિન્યુઅસ પાસ્ટ. આઈ વોઝ ગેટિંગ રેડી વેન શી કેમ. નેક્સ્ટ, હી બ્લેન્ક ઇન ધ આફ્ટરનૂન. બપોરે તેણે ઇન ધ આફ્ટરનૂન. હવે વિચારો કે આપણે પ્રેઝન્ટમાં વાક્ય બોલીએ છીએ અને આપણે બપોરની વાત કરી તો કયો કાળ થઈ જાય? હી ઇઝ લિવિંગ ઇન ધ આફ્ટરનૂન. તે બપોરે જતો રહેશે, એટલે જતો રહ્યો છે. The child blank soundly. શું આવે? હવે તમે જુઓ આમાં 6માં 7માં બધામાં હેલ્પિંગ વર્બ કોઈ નથી આપ્યો, સોરી અધર વર્ડ કોઈ નથી આપ્યો. તો તમારે એને કઈ રીતે કન્સિડર કરવાનો? તો કે ચાલુ કાળ છે. જ્યારે તમને એવું લાગે કે આમાં કોઈ પણ અધર વર્ડ આપ્યો જ નથી કે જેનાથી ખબર પડે કાળ કયો છે. આમાં જુઓ આપ્યું છે શું? તો કે શી કેમ. તમને અહીંયા મેન્શન કર્યું છે કે આ ભૂતકાળનું વાક્ય છે. જ્યારે તમે આમાં જુઓ કોઈ વસ્તુ આમાં આપેલી નથી. તો શું એને કન્સિડર કરવાનું? તો કે ચાલુ વર્તમાનકાળ છે. તો શેમાંની અંદર? ધ ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ સાઉન્ડલી. આઈ બ્લેન્ક વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ. જો હું ખાલી જગ્યા ક્યારે? તો કે જ્યારે લાઇટ્સ વેન્ટ આઉટ, જ્યારે લાઇટ ગઈ ત્યારે હું કંઈક કરતો હતો. શું? તો કે આઈ વોઝ રીડિંગ. કયો કાળ મેન્શન થયો છે? ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ. ધ બોયઝ બ્લેન્ક ઇન ધ પાર્ક વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. જ્યારે વરસાદ આવવાનું શરૂ થયું ત્યારે બોયઝ પાર્કિંગમાં બેઠા હતા. ઇટ સ્ટાર્ટેડ પાસ્ટ ટેન્સ. જ્યારે વરસાદ આવવાનું શરૂ થયું ત્યારે શું હતું? તો કે છોકરાઓ પાર્કમાં બેઠા હતા. ધ બોયઝ શું આવે? વેર કે વોઝ વર પ્લેઇંગ. પાર્કમાં રમી રહ્યા હતા. વી બ્લેન્ક ટુ મેક્સિકો નેક્સ્ટ સમર. નેક્સ્ટ, we will be going. The car
blank for a service next week. જો હવે આમાં ભવિષ્યકાળ તો છે, તમે વિચારો નેક્સ્ટ વીક, પણ તમને ભવિષ્યનું તો કોઈ આમાં તમને આપ્યું નથી. તો આવું જ્યારે થાય ને ત્યારે તમે આવું લખી શકો, ધ કાર ઇઝ ગોઈંગ. આપણે કેવું કહીએ કે હું આવતીકાલે અમદાવાદ જઈ રહી છું, ત્યારે આપણે આવું બોલીએ, હું આવતીકાલે અમદાવાદ જઈ રહી છું, હું આવતીકાલે જોબ જોઈન કરી રહી છું, આવી રીતે. તો આનો અહીંયા પણ એ જ મિનિંગ છે. ધ કાર ઇઝ ગોઈંગ ઇન ફોર અ સર્વિસ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે મારી કાર સર્વિસમાં જઈ રહી છે. આપણે એવું બોલીએ ગુજરાતીમાં, આવતા વીકમાં જશે અથવા જાય છે. ડોન્ટ ફોન ધેમ નાવ. અત્યારે ફોન ન કરો. ધે બ્લેન્ક ડિનર. ડોન્ટ ફોન ધેમ નાવ. અત્યારે એમને ફોન ન કરો, તેઓ ડિનર કરી રહ્યા હશે. ધે વિલ બી હેવિંગ ડિનર. તેઓ અત્યારે કરી રહ્યા છે એમ નહીં, તેઓ કરી રહ્યા હશે. અહીંયા પ્રિડિક્શનની વાત છે. શું વાત છે? અહીંયા પ્રિડિક્શન થાય છે. બ્લેન્ક ધે કમિંગ ઓવર ફોર ડિનર. શું તે લોકો ડિનર પર આવી રહ્યા છે? શું આવે તે સાથે? આર ધે કમિંગ? આઈ બ્લેન્ક માય ડિનર રાઇટ નાવ. સિમ્પલ. નાવ આઈ એમ ઇટિંગ માય ડિનર રાઇટ નાવ. I blank at the hair salon until September. હું સપ્ટેમ્બર સુધી હેર સલોનમાં કામ કરી રહી છું. સપ્ટેમ્બર સુધી હું અહીંયા જ છું, આપણે એવું કહીએ ને. શું થાય અહીંયા? આઈ એમ વર્કિંગ એટ ધ હેર સલૂન. તમે વિચારો, બાકીની તો કોઈ બંધ બેસતી જ નથી અહીંયા. આઈ બ્લેન્ક અ બુક વેન આઈ હર્ડ ધ નોઇઝ ફ્રોમ ધ ગાર્ડન. મેં જ્યારે ગાર્ડનમાંથી અવાજ સાંભળ્યો ત્યારે હું બુક વાંચી રહી હતી. એક પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ હોય ને તો અહીંયા કયો હોય? કન્ટિન્યુઅસ પાસ્ટ. આઈ વોઝ રીડિંગ. સારા બ્લેન્ક ઇન ધ નેક્સ્ટ મેરાથોન. શી ઇઝ ટ્રેનિંગ હાર્ડ ફોર ઇટ. તેણી અત્યારે ટ્રેનિંગ લઈ રહી છે, એટલે સારા બ્લેન્ક ઇન ધ નેક્સ્ટ મેરાથોન. આપણે પહેલા વાક્યમાં જોવાનું, નેક્સ્ટ મેરાથોન. સારા વિલ બી રનિંગ ઇન ધ નેક્સ્ટ મેરાથોન. વી બ્લેન્ક ડિનર વેન યુ અરાઇવ ટુમોરો ઇવનિંગ. જ્યારે તું અહીંયા પહોંચીશ, જ્યારે તું આવતી સાંજે અહીંયા પહોંચીશ, ત્યારે આપણે ડિનર કરી રહ્યા હશું. વી વિલ બી હેવિંગ ડિનર. ધ કાર blank at least 90 km/h when it hit the side of the road. જ્યારે તમારી કારે શું કર્યું? તો કે સાઈડમાં હિટ કર્યું, ત્યારે શું થયું? ત્યારે 90 કિલોમીટરમાં દોડતી હતી. The car was doing at least 90 kilometers. Danny blank at our karaoke party last night. Last night એટલે શું થાય? Was singing. બીજું કે આપણે એટલા જોયા, આમાંથી ઘણા એવા ઓપ્શન્સ છે કે જેમાં તમે ચાલુ કાળે લખી શકો, ચાલુ વર્તમાને લખી શકો અને ચાલુ ભૂતકાળ પણ લખી શકો. પણ અમુક વસ્તુ તમારે મેઇન જોવાની છે, અધર વર્ડ્સ ને બધું, અને બાકીનું તમારે જોવાનું છે એનો મિનિંગ, કે ભાઈ કઈ રીતે થશે, અને પછી તમારે એનો આન્સર લખવાનો છે. ઘણીવાર એવું થાય કે એકસાથે બે આન્સર પણ આવી શકે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન કે હું શું વિચારીને તમને MCQ આપું છું. પણ 90% તમારે રૂલ્સ કમ્પ્લીટ ફોલો કરવા જ પડે. 10%માં જ એવું હોય કે જેમાં બે આન્સર આવી શકે.
પણ એક્ઝામમાં આવું આટલું બધું કન્ફ્યુઝિંગ તમને ન આપ્યું હોય. તમે જેમ પ્રેક્ટિસ કરો એમ ધીરે ધીરે તમને ખબર પડતી જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પરફેક્ટ ટેન્સ પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર પ્રેક્ટિસ કરશું. ટિલ ધેન સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.